કેમ છો બધા? મજામાં છો ને? હવે ખીર નજીક આવી ગઈ છે ને એટલે ફિરકો આપણો ભત્રીજો લઈ આવ્યો છે ને ધાબા ઉપર પતંગ ચગાવે છે અને આ દોરી લાવે છે 5000 ના અમારા ભાઈ નાનભાઈ પતંગનો ફિરકો ઝાલીને બેઠા છે ને આ ભાઈ જો અમારા ચગાવે છે આ પતંગ. ખીર નજીક આવી ગઈ, બહુ આ લાંબા દી નથી, 5 દી છે, 5 દી રે. જો અમારા દોસ્ત પોલું કે ભણવા જાય પણ આ બધા નકરા આમતા ઉઠી આણે આ ભણવા જાય પણ કાંઈ કરે નહીં. અને આ ચીવો હતું દેખાડતો ઓલો ફિરકો ચીવો છે, એ ચેવો ફિરકો છે? સુરતી માજાનું અત્યારે એ તો જૂનું છે. અને આ જો પાછા આને આ ફેશનમાં અત્યારે બુલેટ કટ કરી ને આ પતંગ ચગાવવામાં જો આવડી તો આ બધું પતંગ ચગાવવી પડે. અત્યારે મોજે મોજ બધા ભેગા થયા હોય એટલે પતંગ ચગાવવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. આમાં ધાબા ઉપર જો અહીંયા અમારા બધા ભાઈઓ મોટા ભાઈ છે એ બધા પતંગ ચગાવે છે ને અહીંયા જો કટ્ટા કરે છે. અહીંયા કટ્ટા ચાલુ જો દેખાય છે ઝીણા ઝીણા. અને આપણા લાઈક કરો, શેર કરો અને આવા વિડીયો હું મેકીશ પણ મને હજી બહુ એટલું બધું ફાવતું નથી. કેવી રીતના બ્લોગ બનાવવા કેવી રીતને બનાવવા જુઓ કપાઈ હોતે જો અમારા ઓલા મોટા ભાઈએ કાપી નાખ્યું છે. અને આમાં જો ધમો ભાઈ હવે દોરી ખેંચે છે. જો ઘા દોરી ખેંચે કેમ કે કોઈ લૂંટી ન લે એના કારણે. અને આ જો તબુ ના છે કિશન કેમ ક્યાં ઉદાસ જેવું લાગે? ઉદાસ જેવું ન લાગવાનું. હતા ખીરનો માહોલ એટલે મજા જ બધા ભેગું કરવાની હોય. અને તું ફિરકો વ્યવસ્થિત ઉતરજે હો, કેમ કે દોરી બગડવી ન જોઈએ. કેમ કે દોરી બગડશે ને તો ધમાનો મગજ જાય છે, પછી એના માવાનો નશો ઉતરી જાય, મજા ન આવે. કેમ કે જો આ નજારો જો આપણે આકાશનો નજારો જો માવો ખાધા પછી એને કોંટો ચડે. કેમ કે 2-3 પતંગ તો એને કપાઈ ગયા ને 2-3 તો કાપ્યા નહીં. હવે પાછો નવરો હવે એટલે હું પતંગ લેવા જાશ. હવે પતંગ લેવા જાશ કે હવે કાલ ચગાવવાનું? હે પતંગ લેવા જાશ કે કાલ ચગાવવાની? હવે વિડીયો બનાવવા શરમાવાનું નહીં હો. વિડીયો બનાવવા નહીં શરમાવાનું. વિડીયો બનાવવા નહીં શરમાવાનું. ના ઓલા આપણે માસી કહેતા હતા કે વિડીયો બનાવવા નહીં શરમાવાનું હો. અને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને યુટ્યુબમાં.